સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે એક્શનમાં છે। ચૂંટણીને લઈને કોંગ્રેસનો ઉમેદવાર બચાવ અભિયાન ચાલુ થયું છે। કોંગ્રેસ પોતાના ઉમેદવારોને લઈને જશે અજ્ઞાતવાસમાં। આજે ફોર્મ ચકાસણી પૂર્ણ થતાં જ અજ્ઞાત સ્થળે લઈ જવાશે। હાલ 16માંથી ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે ઉમરપાડાના ઉમેદવારની દરખાસ્ત કરનાર જે વ્યક્તિ છે તે 3 દિવસથી ગુમ છે અને દરખાસ્ત કરનારનું અપહરણ થયાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે। કોઈ પણ ચૂંટણી હોય, કોંગ્રેસને આ રીતે પોતાના જે ઉમેદવારો હોય તેમને અજ્ઞાતવાસે લઈ જવા પડે છે। 1000 કરોડનું ટર્નઓવર ધરાવનાર સુમુલ ડેરીનું જે ઇલેક્શન છે તે 15મી જુલાઈએ થનાર છે। જો કે આ પહેલા કોંગ્રેસ દ્વારા તમામ જે પોતાના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાતવાસમાં લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આપણી સાથે તુષારભાઈ ચૌધરી જોડાયા છે। જી સર, તમામ લોકોને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવશે, શું કારણ? અત્યારે અમારા જે ઉમેદવારે ફોર્મ ભર્યું છે એમાં ઉમરપાડાના જે અમારા ઉમેદવારે ફોર્મ ભર્યું છે એની જે દરખાસ્ત કરનાર જે સભાસદ હતો, મતદાર હતો, એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે। એનું અપહરણ કરવામાં આવ્યું છે કે એને ઉઠાવી જવામાં આવ્યો છે કે એને ડરાવી ધમકાવીને કોઈ જગ્યાએ બંધક બનાવવામાં આવ્યો છે, એનું કોઈ અમને અતોપત્તો એનો મળતો નથી। અને જો દરખાસ્ત કરનારને જો આ લોકો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરે અને તો ઉમેદવારનું ફોર્મ પણ એ લોકો રદ કરાવી શકે છે। તો આ હદે આ લોકો જતા હોય તો સ્વાભાવિક છે કે હવે અમારે પણ એલર્ટ થઈને હવે આજે ફોર્મ ચકાસણી પૂરી થયા બાદ અમારા જે પણ ઉમેદવારો છે ને એના દરખાસ્ત ટેકો કરનાર છે એને અમે પણ અજ્ઞાત સ્થળે લઈ જઈશું, કારણ કે નહીં તો ફરી પાછું આવું જે રીતનું એક દરખાસ્ત કરનાર ગુમ થયો છે એવી ઘટનાક્રમ બધા જ ઉમેદવાર સાથે પણ બની શકે એવી અમને દહેશત છે। સર, 16માંથી 5 ઉમેદવાર બિનહરીફ ભાજપ લઈ આવ્યું છે, શું કહેશો? સમગ્ર ચૂંટણીના ઘટનાક્રમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શરૂઆતમાં એવું કહેતા હતા કે અમે સ્વચ્છ છબી ધરાવતા સુમુલ ડેરીના પારદર્શક વહીવટ કરી શકે એવા ઉમેદવારોને પસંદ કરીશું અને જે પણ જૂના ઉમેદવારો છે અને નો રિપીટ થિયરીમાં અમે કોઈને પણ રિપીટ કરીશું નહીં। પણ જે દિવસે એ લોકોએ નામ જાહેર કર્યા તો મોટે ભાગના જૂના ઉમેદવારો કે જેના પર ભ્રષ્ટાચારના આરોપો થયા છે, જેને ભ્રષ્ટાચાર અંતર્ગત નોટિસ મળી છે, એ જ ઉમેદવારોને એ લોકોએ ફરી પાછા ભ્રષ્ટાચાર કરવા માટે રિપીટ કર્યા છે અને એના પરિણામે જ આ ઉમેદવારના દરખાસ્ત કરનાર ગુમ થઈ જવો, ઉમેદવારને ધમકી આપવી, એ બધી જે જૂની તરકીબો છે એ લોકોએ ચાલુ કરી દીધી છે। એટલે આ નિષ્પક્ષ ચૂંટણી જ થઈ રહી નથી। તો આપણે જે રીતે જોયું તે રીતે નિષ્પક્ષ જે ચૂંટણી થવી જોઈએ તે નથી થતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે ફોર્મની જ્યારે ચકાસણી પૂર્ણ થઈ જશે ત્યારબાદ તમામ જે ઉમેદવારો છે તેમને અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।